તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય ભોલેનાથ ને જય શ્રી કૃષ્ણ બધાને. તો તમારા બધાનું સ્વાગત છે આપણા આજના નવા વિડીયોમાં ભાંગલા ટૂટલા. અને સાથે આવી ગયા છે જયભાઈ. અને એકચ્યુઅલીમાં અમે બે ક્યાં આવી ગયા છીએ? ક્યાં આવ્યા? જુનાગઢ પહોંચ્યા છીએ આજે. આગળનો કેમેરો કાંઈ બતાવી દે, દેખાઈ ગયું છે બધાને. તો અમે એકચ્યુઅલીમાં બે જુનાગઢ પહોંચી ગયા છીએ અને વાતમાં તમારા બધાનું સ્વાગત કરવાનું તો રહી જ ગયું. આશા રાખું છું કે તમે બધા મજામાં જશો. મજામાં નહીં હોય તો મજામાં આવી જશો આપણો બ્લોગ જોઈને. કારણ કે અમે બે પૂગી ગયા છીએ, એક રહ્યા બે નંગ પૂગી ગયા છીએ જુનાગઢ. તો મિત્રો આ હે ખાલી ભવનાથનો આજનો રવિવારનો 5 વાગ્યાના સીન. અત્યારે આમ કહેવાય કે બધું ખાલી જ છે. આ આપણા હાટું જગ્યા નથી કરી દીધી ને બે હાટું એમાં હોય નથી. કારણ કે કેશોદથી બે નંગ આવતા હતા તો જગ્યા કરી દીધી હોય બરાબર. વ્યવહારિક એક મોટું નંગ ને એક નાનું નંગ. આ મોટું નંગ નાનું નંગ હોય તો પછી તું બી કન્ટિન્યુ. હવે તો ચાલુ કર્યો છે તો પૂરું હોય જુનાગઢમાં કરીને જ જાશું અમે. તો તું બી કન્ટિન્યુ. તો હાલ જવા દે. આ હું કઈ ખબર નથી પડતી. જયલા જુનાગઢમાં ભવનાથમાં લોકડાઉન પડી ગયું કે હું ભવનાથમાં કઈ ખબર નથી પડતો. 5:30 થયા હો. બાકી અહીંયા પગ મૂકવાની જગ્યા ન હોય. જો તમે જ જો બધું ખાલી, ક્યાંય કોઈ પણ જાતમાં ટ્રાફિક જ નથી. આ જૂના અખાડા. તો હે ને આપડા જયભાઈ હે ને કયું નામ સિંહ લટાર મારે ને એમ ભવનાથ માતા મારે હે. શોર્ટ બટ ને જો હરખો કરે. કીડીયું આ જયલા કીડીયું કરી ગઈ. તો અમે જાતા હતા એકચ્યુઅલીમાં લાલ ઢોરીએ, પણ આમાં કહેવાય કે રસ્તો બંધ છે અહીંથી. દેખાય એવું છે રસ્તો બંધ છે એટલે આ ઊભું પડ્યું છે મજબૂરીમાં. અને આ ભાઈ જો આમથી આ માતા મારે. તો જયલા જાવું ને લાલ ઢોરીએ. પોપટ થઈ ગયું પોપાટ. આ બ્લોગ એમને એમ કહેવાય કે નહોતો બનાવવાનું ચાલુ થઈ ગયો. હવે જે થાય આગળ તું બી કન્ટિન્યુ. હવે અમે બે જઈએ ક્યાં? એક કામે આવ્યા હતા. આ ભાઈ ને મારે બેન થોડું પર્સનલ કામ હતું એ કહેવાય. અરે ના પર્સનલ કામ હતું ને મારે તો બીજું પર્સનલ કામ હતું એ તમારે કહેવાય એમ નથી. તમારી ભાભીને એકચ્યુઅલીમાં મળવા આવ્યો હતો. સમજી ગયા? તો એવું છે. તો હવે અમે બે જઈએ છીએ ગામમાં. ડિમાન્ડમાં જાવું હોય કોકની હરી કરવા. તું બી કન્ટિન્યુ. જ્યાં જાશું ત્યાં બતાવશું. તું બી કન્ટિન્યુ. તો જુનાગઢ વાળાઓને ખાસ એક પ્રશ્ન છે, આ જગ્યા કઈ છે જરાક અમને કમેન્ટ સેક્શનમાં કહેજો એટલે બીજાને પણ ખબર પડી જાય. આ ભાઈ ગાડી હાકે છે અમારા. હવે અમે કેમેરા લોકેશન છે ત્યાંનું છે શું છે જુનાગઢ વાળા કોઈ બ્લોગ જોતા હોય તો કમેન્ટ સેક્શનમાં મારજો. આમાં કઈક વચ્ચે ટાપુ જેવું પણ બનાવ્યું છે. આવું છે તમે બધા કમેન્ટ સેક્શન મારજો. તો મિત્રો તમને બધાને એક વાત કહું. બપોરે મસ્તીનો ફૂટો હતો તમારા બધા હાટુ કન્ટેન્ટ વિચારતો હતો. આ ક્યાંકથી મને ઉપાડી કિડનેપ કરીને પાછો જુનાગઢ લઈ આવ્યો. પેલા આમ જ કીધું તો તે દુકાનેથી ઉપાડી લીધો હતો. હવે આજ તો ઘેરેથી ઉપાડ્યો છે. ક્યાં પુગાડે પાછો ઘેરે ઠેકાણે પુગાડે તો સારું. અત્યારે અમે બે ક્યાંક જઈએ. એલા ક્યાં જઈએ આપણે? ક્યાં જઈએ ક્યાંય તો ક્યાં આવો કઈ કેતો નથી. આ કિડનેપ કરીને લઈ આવ્યો. ઘેરે કોઈ વિડીયો જોતા હોય તો જરાક લઈ જાજો. જોકે વિડીયો જોકે આ વિડીયો આવશે તો હું ઘેરે જ પૂગી ગયો છું. હવે જસ્ટ આ મસ્તી કરું હું ભાઈ. કાંઈ નથી, હું મારી મરજીથી આવ્યો હોઉં. આ તો ખાલી ટાઈમ પાસ કરું પાછળ બેઠો. કારણ કે એ ગાડી આકે હે અને કેમેરામાં લેવાય એમ નથી. બાકી અમારી ઘેરે પૂગી જાય મેમો. જયભાઈ બિચારા મેમો તો ભરવાનું તો આવું છે. તમે હવે જઈએ છીએ એક જગ્યાએ યારો કહેતો નથી મને કે તો કરે ને પૂછે તો તમે બધા બની આવ્યો બ્લોગમાં. તું બી કન્ટિન્યુ અને જોયા રાખો છેલ્લે લગન. ભાઈ ગાડી આખી શું કરે જઈલા? હું લેવું સ્પોન્સર હાલ ને દઈ દે. ઉપાધિ શું કરે? 500 રૂપિયા દઈ દઉં. ના પાડી તને કોઈ દી ના પાડી? એક બાજુથી એક આમ જોઈએ તને કોઈ દી ના પાડી? એવું
એમને જઈલા બેગ જોવે હા લઈને તું ક્યાંય ફરવા જવું હે ગોવા જવું ગોવા જેવું તો આ ન હાલે ઓલી બેગ હાલે સામે તો આપણે બેચેલર ને શું બે જોડી લુગડા બાઈને લઈ જાવ આપણે બે જોડી લુગડા આવે આખા તો ફાઇનલી અમે જુનાગઢ થી નીકળી ગયા છીએ તમને પવનનો અવાજ થોડો વધારે આવશે આ જયલા એક વાત તો બકા આપણે ડિમાન્ડમાં તો ગયા હતા બરોબર તો થોડું ખાવાનું લેવાનું ભૂલાઈ ગયું શું થોડું ખાવાનું ફેસ વોશ કહેવાય કે શું કહેવાય આઈ ડોન્ટ નો આ તો લેવાનું ભૂલાઈ ગયું ને હવે પાછા ડિમાન્ડમાં આવશું ત્યારે આપણે લઈ લેશું પાછા 1 મહિના પછી મુલાકાત લેશું હવે તો અમે બે આમ કહેવાય કે ફ્રી થઈ ગયા છીએ તો સામે જોજે ભાઈ આમાં નથી જોવું તારે હા અમે ખતરો ગાલ દે તું એના નામ રમી જાય તો આવું છે ને અમે ફાઇનલી નીકળી ગયા છીએ કેશોદ તરફ આપણે વંથલી વાળો હાઈવે ચડી ગયા છીએ આગળ 10 મિનિટમાં કેશોદ દોઢ કલાક પછી સોરી વસ્તીમાં બોલાઈ ગયું અત્યારે વાગવામાં 6:30 થયા છે હા લેમ્બોર્ગિની નથી 6:30 થયા છે 8 વાગે કેશોદ પહોંચી જશું તો ટુ બી કન્ટિન્યુ હવે આપણે મળીશું સીધા કેશોદ આ ભાઈને આપી દઈશું હવે ફાઇનલી આજે આપણા બ્લોગમાંથી વિદાય ના હજી કાલે આવશે સોરી એને ભાઈ ભાઈ આવ્યા એક લગ્નમાં અને હું એને લઈને ભાઈ આવ્યો જુનાગઢ એ લઈને જુનાગઢ આવ્યો એ તમને બધાને ખબર જ છે આગળ જોયું જ છે તો આવું છે કોઈ લઈને નથી આવ્યા અમે બે પોતપોતાની મરજીથી આવ્યા છીએ બરોબર ને જલા હાલો તો આવું છે અને મસ્ત મજાના સુરત નારાયણ હવે એની ઘેરે જાય છે અમે બે અમારી ઘેરે જાય છે તો ટુ બી કરતી